ભાજપમાં આંતરિક વિવાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો। ઇફકોની ચૂંટણી બાદ સહકારી સંસ્થાઓના ભાજપના આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનના મારફે મોરચો માંડ્યો છે, તો બીજી બાજુ લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ અને અધિકારી રાજ સામે વિરોધના સૂર છેડ્યા છે। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક જાતિના દાખલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો કે ધોરણ 12ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે, ત્યારે એજન્ટો મન ફાવે તેમ નાણાં પડાવી રહ્યા છે। આમ સરકારી કચેરીઓમાં એજન્ટોએ અડિંગા જમાવ્યા છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે એવી ફરિયાદ કરી છે। આ ઉપરાંત તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને પણ આક્ષેપો કર્યા છે। મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ પણ પત્ર લખીને તાલુકા વિકાસ અધિકારી મનસ્વીપણે ખરીદી કરી રહ્યા છે એવો આરોપ લગાવ્યો છે। પ્રાથમિક શાળામાં વોટર કુલર આરઓ પ્લાન્ટ હલકી ગુણવત્તાના ફાળવાયા છે એવું તેમણે જણાવ્યું છે। ભાજપના ધારાસભ્યો અધિકારીઓથી નારાજ છે એટલે જ પત્રવોર જામ્યો છે। ભાજપના જ ધારાસભ્યો ભાજપના રાજમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે। આ પરિસ્થિતિ સર્જાતા સરકારની ચિંતા વધી છે।